અયોધ્યામાં ગઈકાલે રામલલા મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી હતી। અયોધ્યાને અભેદ કિલ્લામાં ફેરવી દેવામાં આવ્યું છે અને દરેક ખૂણે ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે। રામલલાની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા બાદ સામાન્ય લોકો પણ રામલલાના દર્શન માટે પધારી રહ્યા છે। જો તમે પણ અયોધ્યા જઈ રહ્યા છો તો રામ મંદિરમાં પ્રવેશને લઈને કેટલાક નિયમો બનાવવામાં આવ્યા છે, જેનું તમારે ખાસ ધ્યાન રાખવું પડશે। રામલલાના દર્શન માટે રામ મંદિરમાં પ્રવેશ કરતી વખતે તમારા ઇલેક્ટ્રોનિક ગેજેટ અંદર લઈ જવા દેવામાં આવશે નહીં। રામ મંદિરમાં તમે મોબાઈલ, ઇયરફોન, રિમોટની છાવી અને અન્ય ઇલેક્ટ્રોનિક વસ્તુઓ લઈ જઈ શકશો નહીં। આ સિવાય પર્સ કે અન્ય કોઈ બેગ અંદર લઈ જવા દેવામાં આવશે નહીં। જો તમે પણ જઈ રહ્યા હો તો આ વસ્તુઓને બહાર સુરક્ષિત જગ્યાએ રાખજો। તમને જણાવી દઈએ કે રામ મંદિરના દર્શનને લઈ સાયબર ગુનેગારો પણ ખૂબ સક્રિય થઈ ગયા છે। આ અંગે ગૃહ મંત્રાલયની સાયબર વિભાગે એક ચેતવણી પણ જાહેર કરી છે, જેમાં કહેવામાં આવ્યું છે કે સ્કેમર તમારું બેંક એકાઉન્ટ હેક કરી શકે છે। તો હાલ અત્યાર માટે આટલું જ મિત્રો। ફરી મળીએ નવી અપડેટ સાથે। તે પહેલાં વિડીયોને લાઇક કરી ગુજરાત ટોપ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને પાછળ આવેલું બેલ આઇકન પણ દબાવી દેજો, જેથી તમને નવી નવી ખબરો મળતી રહે।